એક જ સર્વદા નામ જનું ઘન સજાનંદ સહજાનંદ જીસા દ્વિતીય નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના સર્વ ક્રિયાઓ જેન કરનાર જેન ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાબા ભગવતે નમો નમઃ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે શ્રી સ્વામિનારાયણ ગાદિના આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાબા ભગવતે સ્વામિનારાયણ અથ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ. સ્વામિનારાયણ હરે સંવત 1876 ના માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી ને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું ને એ સર્વેને સંભાળી રાખવા તે સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિને ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે ને તે જીવ મોટી પદવીને પામે ને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી ને એકાદશી આદિક વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ ને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય ને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા આમાં કૃપા વાક્ય એક છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે
અમારી મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ અમારી તથા અમારા અવતારોની લીલા સંભાળી રાખવી અને સાધુ બ્રહ્મચારી તથા સત્સંગી સાથે હેત રાખવું એક બાબત છે. પ્રશ્ન: અંતઃકરણમાં મૂર્તિ દેખાય ને જીવમાં દેખાય તેનું શું લક્ષણ હશે? ઉત્તર: હૃદયને વિશે મૂર્તિ મનુષ્યના જેવી દેખાય પણ તેજોમય ન દેખાય અને નખથી શિખા સુધી સમગ્ર ન દેખાય. ચરણ સામું જુએ તો મુખારવિંદ ન દેખાય ને મુખારવિંદ સામું જુએ તો ચરણ ન દેખાય. એવી રીતે ધ્યાન થાય તે અંતઃકરણમાં દેખી કહેવાય અને તેજોમયને સમગ્ર મૂર્તિ દેખાય તે જીવમાં દેખી કહેવાય. પ્રશ્ન: મૂર્તિ અખંડ દેખતો હોય તેને લીલા સંભાળી રાખવામાં શું વિશેષ છે? ઉત્તર: આત્માને વિશે મૂર્તિ દેખે તેને લીલા સંભાળી રાખવાનું કહ્યું નથી, પણ અંતઃકરણમાં મૂર્તિ દેખાતી હોય ત્યાં સુધી મૂર્તિ ભૂલી જવાનો સંભવ છે, માટે લીલા સંભાળે તો મૂર્તિ સાંભળી આવે. પ્રશ્ન: અવતારોની લીલા સંભાળી રાખવી એમ કહ્યું તે અવતાર ક્યાં જાણવા? ઉત્તર: શ્રીજી મહારાજની સાથે આવેલા સિદ્ધ મુક્તોને આ ઠેકાણે અવતાર કહ્યા છે. તે મુક્તોની લીલા શ્રીજી મહારાજના સંબંધ વાળી હોય તેથી તેમની લીલા સંભાળવાથી શ્રીજી મહારાજની મૂર્તિ સાંભળી આવે એમ કહ્યું છે. અને સાધન દશાવાળા એકાંતિકને આ ઠેકાણે સાધુ બ્રહ્મચારી સત્સંગી કહ્યા છે. તે સિદ્ધ મુક્તનું લક્ષણ વડતાલના ત્રીજા પ્રશ્નોત્તરમાં તથા જેતલપુરના પહેલાના 8મા પ્રશ્નોત્તરમાં કહ્યું છે. પ્રશ્ન: સિદ્ધ દશાવાળા મુક્તને શ્રીજી મહારાજના અવતાર કહો છો તે કયા વચનામૃતમાં છે? ઉત્તર: પ્રથમના 33ના પહેલા પ્રશ્નમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે જીવના કલ્યાણને અર્થે અમે નારદ સંગાદિક રૂપે વર્તીએ છીએ, માટે મુક્ત અવતાર છે. ઇતિ રહસ્યાર્થ. અહીંયા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીમુખ વાણી વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ અને એ પ્રથમ પ્રકરણનું આ ત્રીજું વચનામૃત. આ વચનામૃતમાં ભગવાન કહે છે, શું કહે છે કે જેને અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી. ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા ને ગાવા, એનેથી જે અંતરમાં શાંતિ થાય એવા બીજા કોઈ સાધને કરીને અંતરમાં શાંતિ થતી નથી. એક સમયને વિશે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે. જેમ અહીંયા આગળ વર્ણન આવ્યું કે ભગવાન દાદા કચ્છના દરબારમાં બિરાજમાન છે, ભગવાનની સન્મુખ સંતો ભક્તોની સભા
બેઠી છે. એવી રીતે સભા બેઠી હતી ને ત્યારે મુક્તાનંદ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, અંતરમાં શાંતિ થવાનો ઉપાય શું? કારણ કે જીવ પ્રાણી માત્રના અંતરમાં આદિ વ્યાધિ ઉપાધિ એ ચાલુ ને ચાલુ છે. એ જીવ પ્રાણી માત્ર એમાં બળ્યા કરે છે. તો અંતરમાં શાંતિ શેને કરીને થાય? ધ્યાન કરવા બેસે તો આળસ આવે, નિંદ્રા આવે, સંકલ્પ વિકલ્પ થાય, પરંતુ ભગવાનનું જે ધ્યાન એ પૂરેપૂરું શુદ્ધ ધ્યાન થાય નહીં. અને જે શાંતિ માટેનો જે પ્રયત્ન, જે શાંતિ માટે જે મહેનત કરે છે, દાખલો કરે છે, પરંતુ જોઈએ એવી શાંતિ અંતરમાં મળતી નથી. ત્યારે ભગવાનને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, અંતરમાં શાંતિ થયાનો ઉપાય શું? ભગવાન બંધુ, આ જે વચનામૃતમાં જે સંતોએ જે કંઈ પ્રશ્ન પૂછ્યા છે એ કેવળ આપણા માટે પૂછ્યા. મુક્તાનંદ સ્વામી તો ભગવાનના ધામમાંથી આવેલા ભગવાનના મુક્ત પુરુષ હતા. એમને આ બધા પ્રશ્નો પૂછવાની જરૂર હતી નહીં. એ મુક્તાનંદ સ્વામી કેવા સિદ્ધ હતા? તો ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથમાં કહે છે, જે 4 સદગુરુનું ઐશ્વર્ય, એમાં મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, ગમે તેવો કઠણ હૃદયનો મલિન હૃદયવાળો જીવ હોય અને જો એ મારી વાત સાંભળે તો એનું અંતર ફર્યા વગર રહે નહીં અને એ ભગવાનને સન્મુખ થઈ જાય. ત્યારે ભગવાન કહે કે હા, તમારામાં એ ગુણ છે. આવા મુક્તાનંદ સ્વામી કે જેની વાણી સાંભળવાથી પણ જીવ ગમે એવો કઠણ હૃદયનો હોય, મલિન હૃદયનો જીવ હોય તો પણ એ ભગવાનની સન્મુખ થઈ જાય. આવો જીવ અને આવા મુક્તાનંદ સ્વામી. તો એ મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછવાની શું જરૂર? એ મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે આપણા માટે, અંતરમાં શાંતિ થવાનો ઉપાય શું? ત્યારે ભગવાન એ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન પોતાનું જે બાળ ચરિત્રથી લઈને ભગવાન જ્યાં સત્સંગમાં વિરાજમાન હતા, દાદા ખાચરના દરબારમાં જ્યાં ભગવાન વિરાજમાન હતા, ત્યાં સુધીનું આખું જીવન વૃત્તાંત ભગવાને કહી સંભળાવ્યું. ભગવાન કહે કે સંવત 1837 ચૈત્ર સુધી 9મીના રાત્રિએ 10 ઘડી જતા ભગવાન કે અમે પ્રગટ થયા, આવી અનેક પ્રકારની લીલાઓ કરી. ત્યાંથી ભગવાન કે અમે માતા પિતાને સુખ્યા કર્યા અને ઘરેથી કીધા વગર જ ભગવાન કે અમે વન વિચરણ કરવા ચાલી નીકળ્યા. વન વિચરણનું વર્ણન કર્યું, સત્સંગમાં આવ્યા, મુક્તાનંદ સ્વામી સાથે રહ્યા, રામાનંદ સ્વામીને મળ્યા. એ જે કંઈ આખું વર્ણન, અને રામાનંદ સ્વામીએ જ્યારે સત્સંગની ધુરા સોંપી, એ આખું અથી વર્ણન બધું ભગવાને કહી સંભળાવ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને ભગવાનની સામું અનિમેષ નયને જોઈ રહે છે. ભગવાનની વાત શાંતિથી સાંભળે છે. ત્યારે ભગવાન જ્યાં ભગવાનનું અમૃત વચન પૂરા થયા, વળી પાછો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અંતરમાં શાંતિ થવાનો ઉપાય શું? વળી ભગવાને જે આગળ જે જીવન વૃત્તાંત કીધું એ ભગવાને ફરીથી રિપીટ કર્યું. ત્રીજી વાર પ્રશ્ન પૂછ્યો. ત્રીજી વાર ભગવાને એનું એ જીવન વૃત્તાંત કીધું. ત્યારે સભામાં બેઠેલા નિત્યાનંદ સ્વામી કહે છે, મુક્તાનંદ સ્વામી, તમને મહારાજે કહ્યું
કે ભગવાનના લીલા ચરિત્ર ગાવા અને ભગવાનના લીલા ચરિત્ર સાંભળવે કરીને અંતરમાં જે શાંતિ થાય છે એવી બીજા કોઈ સાધને કરીને અંતરમાં શાંતિ થતી નથી. અને ભગવાને પણ મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, ભગવાનના લીલા ચરિત્ર ગાવે કરીને અમારા લીલા ચરિત્ર ગાવાથી સાંભળવાથી જે અંતરમાં શાંતિ થાય છે એવી શાંતિ બીજા કોઈ સાધને કરીને થતી નથી. માટે આજથી અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે જ્યાં સુધી આ લોકમાં રહો ત્યાં સુધી અમારા લીલા ચરિત્ર લખજો. અને સત્સંગનો ઇતિહાસ કહે છે કે મુક્તાનંદ સ્વામી છેલ્લી અવસ્થા સુધી ભગવાનના લીલા ચરિત્રો, ભગવાનના કીર્તનો એમને રચ્યા છે. છેલ્લે ભગવાન જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન લીલા કરી ત્યારબાદ સત્સંગમાં ગોપાળ બાપા વિરાજમાન થયા. ગોપાળ બાપાને પ્રાર્થના કરી કે મહારાજે મને આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી ભગવાન તમને આ લોકમાં રાખે ત્યાં સુધી તમે સત્શાસ્ત્રનું રચના કરજો. એ ભગવાનની આજ્ઞાથી આ કરું છું, પણ હવે આંખે બરાબર દેખાતું નથી અને પેન, હાથમાં પેન પણ પકડી શકતા નહોતા. એટલા અશક્ત થયા, બીમાર થયા. ત્યારે નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા અને ગોપાળ બાપાએ કહ્યું કે સ્વામી, તમારા જે કંઈ લખેલા ખરડા છે એ આ નિત્યાનંદ સ્વામીને આપજો. નિત્યાનંદ સ્વામી તમારું અધૂરું કામ જે છે નિત્યાનંદ સ્વામી પૂરું કરશે. અને આજથી હું તમને ભગવાને જે આજ્ઞા કરી હતી કે એમાંથી હું તમને મુક્ત કરું છું. અને જ્યાં ગોપાળ બાપાએ એ જે વચનો કહ્યા અને ત્યારે એ મુક્તાનંદ સ્વામી લખવાનું મૂક્યું અને એના 15 દિવસમાં જ મુક્તાનંદ સ્વામી પણ આ લોકમાંથી અંતર્ધાન થઈ ગયા. કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાનના લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા. સભામાં બેઠા હોય, ભગવાનની કથા વાર્તા, લીલા ચરિત્ર, એમાંય જો જ્ઞાન ભાગ આવે તો હજી બગાસા આવે, એમાં ઊંઘ આવે. તત્વજ્ઞાનનો જો કોઈ પ્રસંગ નીકળે તો ઊંઘ આવી જાય. પરંતુ લીલા ચરિત્ર જ્યારે ગાઈએ ત્યારે વાર્તા, એ વાર્તામાં ક્યારે ઊંઘ આવે નહીં, ઉપરથી મજા આવે. એમ ભગવાને જે અવતારે કરીને જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી, ખાલી ભગવાનની નહીં. ભગવાન અને ભગવાનના ધામમાંથી આવેલા, ભગવાન વતી વિચરતા ભગવાનના જે સંકલ્પ સ્વરૂપ, એમની લીલા ચરિત્ર સંભાળવાથી પણ એટલો ને એટલો જ અંતરમાં શાંતિનો અનુભવ થાય. અહીંયા જેમ ભગવાને કીધું કે ભાઈ અમે જે ઉત્સવ સમયે જે કરીએ છીએ એનું કારણ શું? તો શું કારણ કીધું? ભગવાન કે અમે જન્માષ્ટમી, એકાદશી આદિ જે મોટા મોટા વ્રત ઉત્સવ કરીએ છીએ તો એ વ્રત ઉત્સવમાં એ સમયમાં દેશો દેશના ભક્તો આવે, સંતો આવે, બધા એકબીજાને અરસપરસ મળે, ભગવાનના મહિમાની વાતો કહે, ભગવાનના લીલા ચરિત્ર ગાય, સાંભળે, એકબીજાને આપલે કરે પોતાની. ત્યારે ભગવાન કે એ જે સત્સંગી સાંભળી આવે, એ જે સંત સાંભળી આવે, બ્રહ્મચારી સાધુ સત્સંગી જો સાંભળી આવે, હા આ સમયમાં આપણે બધા ભેગા સેવા કરતા હતા, અહીંયા આ પ્રસંગ બન્યો હતો, થાય ને વૈભવ? થાય ને ભાઈ? શિક્ષાપત્રીનો સમય હતો, રાત્રે 1-2 વાગ્યા સુધી ઘોડા ઉપર ચડીને આ બધું તોરણો બધું બાંધતા હતા, યાદ આવે?
ભાઈબંધો યાદ આવે, ભાઈબંધોની સાથે સંતો સેવા કરતા તો સંતો યાદ આવે, અને એ જે શિક્ષાપત્રીનો સમયો આખો યાદ આવે, અને એ શિક્ષાપત્રી લખતા ભગવાન સુવર્ણ તુલામાં વિરાજમાન હોય અને ભગવાનની સુવર્ણ તુલા થતી હોય એ દર્શન થઈ આવે. અને જ્યારે ગમે એવો પાપી જીવ હોય, મલિન જીવ હોય, અને અંતકાળે જો ભગવાનની સ્મૃતિ થઈ આવે, તો ભગવાનની સ્મૃતિ થઈ આવે, અંતે યા મતિ સા ગતિ, અંત સમયે મનુષ્યની જેવી મતિ હોય એવી એની ગતિ થાય. અને આખી જિંદગી જો ભગવાનનું ભજન કર્યું હોય ને તો જ મતિ સારી રહે, નહીંતર મતિ સારી રહે નહીં. આખી જિંદગી જો આગુ પાછું જ કર્યું હોય તો વાવ્યા હોય જુવાર ને બાજરી અને પછી આંબાની આશા રાખે તો મળે? એમ જે તે સમયા જે ભગવાન બાપા, સ્વામી બાપા આ જે કંઈ સમયા કરે છે એ સમયાનું કારણ શું? તો કે આ માટે ભગવાન કે અમે સમયા કરીએ છીએ. અને એ સમયામાં જો ભગવાનની મૂર્તિ સાંભળી આવે, આખો સમયો સાંભળી આવે, તો એ અંતે એ જીવનું રૂડું થઈ જાય અને ભગવાનના ધામનો એ વાસી થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર પ્રેમ મૂર્તિ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પોતાના ગુરુ એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા લીલામૃત સુખસાગર પ્રથમ પ્રવાહ, અને એમાં 27મો તરંગ યાદગાર ઘટના. એમાં એ પ્રેમ મૂર્તિ બાપા એક પ્રસંગ, સુંદર એવો પ્રસંગ વર્ણન કરે છે કે ભગવાન અને મોટાની લીલા સંભાળીએ તો કેવું કામ થાય. એ પ્રેમ મૂર્તિ બાપા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના ગુરુ એવા આપણા સદગુરુ બાપા ઈશ્વર બાપા, વૃંદાવન સ્વામી અને ઘનશ્યામ જીવન સ્વામી, આ ત્રણ સંતોની ત્રિપુટી, આ ત્રણ સંતોની ત્રિપુટી જ્યાં જ્યારે કચ્છમાં બાપાશ્રીનો સમાગમ કરવા જતા ત્યારે સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી, સદગુરુ શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી આદિ આ સંતો કચ્છમાં બાપાશ્રીનો સમાગમ કરવાને માટે જતા. ભગવાનને મોટા તો મહારાજની મૂર્તિમાં રહ્યા થકા, ભગવાનના જે સંકલ્પો સ્વરૂપ મહારાજની મૂર્તિમાં રહ્યા થકા આપણ સૌને મૂર્તિમાં રાખવાને માટે આ લોકમાં પધારે છે. એ જીવન પ્રાણ બાપાશ્રી મહારાજની મૂર્તિ તો શ્રીજી સ્વયં પોતે હતા. એ પોતે કહે છે કે અમે મહારાજની મૂર્તિમાં રહ્યા થકા તમને એ મૂર્તિમાં રાખવા મહારાજના સંકલ્પે અમે અહીં દેખાઈએ છીએ. એમ સમજશો તો સુખિયા થશો, તમારે પણ એવી સ્થિતિ પ્રાપ્ત થશે. માટે એવી જો સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો સંતોની આજ્ઞામાં રહેવું. આસ્તિકતા વગર પવિત્રતા કેળવાતી નથી. જો જીવ આસ્તિક હોય, ભગવાનના ભજનમાં પ્રીતિવાળો હોય તો એ જીવનમાં પવિત્રતા કેળવી શકે. કોઈ પણ સ્ત્રી જો એને એના પતિ પ્રત્યે એને જો પ્રેમ હોય તો ક્યારેય પોતાના પતિનું ગમતું
હોય એવું કાર્ય કરે, પરંતુ પતિને ન ગમતું એવું કાર્ય ક્યારેય કરે નહીં. પ્રીતિ હોય, આસ્તિકતા હોય તો પવિત્રતા જળવાય. ભગવાનને વિશે જો પ્રીતિ હોય, આસ્તિક ભાવ હોય તો પવિત્રતા જળવાય. હું આમ કરું છું, ભગવાનને ગમશે નહીં, ભગવાન મારી સેવા સ્વીકારશે નહીં. જો ભગવાનને રાજી કરવા હોય તો મારે સમયસર સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને ભગવાનના મંદિરે દર્શન કરવા જવું. સવારે સ્કૂલ હોય તો સ્કૂલે જવાનું હોય તો તમે દર્શન કરવા જઈ શકો નહીં, પરંતુ ઘરના જે ગૃહ મંદિર, એ ગૃહ મંદિરમાં ભગવાનના દર્શન કરીને સ્કૂલે જાઓ. ત્યારબાદ ઘરમાં સફાઈ ચોખ્ખાઈ, ભગવાન માટેના જે થાળ, એમાં જે પવિત્રપણું, એ જો આસ્તિકતા હોય, ભગવાનને વિશે જો આસ્થા હોય તો એ પવિત્રતાપણું જળવાય. નહીતર સ્વામિનારાયણની જય. અહીંયા આગળ એ પ્રેમમૂર્તિ બાપા પ્રસંગનું આગળ વર્ણન કરે છે. આ ત્રણેય સંતો અમદાવાદ દેશના સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી બાપા, સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી અને સદગુરુ શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, આ ત્રણેય સંતો બાપાશ્રીને વિશે હેત રુચિવાળા, બાપાશ્રીને વિશે આસ્થાવાળા અને બાપાશ્રીને શું ગમે અને શું ન ગમે. બાપાને શું ગમે? ધર્મ નિયમે યુક્ત ભગવાનને ભજીએ એ બાપાને ગમે. આ સંતો એટલા પરમ પવિત્ર. એક સમયને વિશે એ સંતો ઋષપુરમાં બાપાશ્રીના સમાગમ માટે ગયેલા, ત્યારે એ બાપાશ્રીએ એ ત્રણેય સંતોના એક હાથ માથે, એક હાથ દાઢીએ અને માથું હલાવીને કહેલું કે આવા સંત આ બ્રહ્માંડમાં પણ ગોત્યા જડે એવા નથી. આવા સંત, શું કીધું? આસ્તિકતા હોય તો પવિત્રતા જળવાય, અને પવિત્રતા જળવાય તો ભગવાનને મોટા રાજી થાય. આ પ્રસંગ આ તો એમને જ્યારે બાપાના સમાગમ માટે જતા યુવા અવસ્થાની વાત છે, પરંતુ સમયની સાથે આ લોકમાં જે મનુષ્ય જન્મે છે તો સમયની સાથે સાથે વૃદ્ધાવસ્થા પણ આવે છે. આ જે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી વૃદ્ધાવસ્થાના ભાવો દેખાડવા માંડ્યા. એમને પહેલેથી શ્વાસનો રોગ એટલે તકલીફ તો હતી, પરંતુ જ્યાં સુધી શરીર સશક્ત હોય, યુવાની હોય, ત્યાં સુધી રોગની ખબર પડતી નથી. રોગ તો બધા દેહમાં ભરેલા જ છે. દરેકનું શરીર રોગોથી ભરેલું છે, પરંતુ જ્યાં સુધી શરીર સશક્ત છે ત્યાં સુધી એ રોગની પીડા જણાતી નથી. રોગની પીડા ક્યારે જણાય? ધીરે ધીરે શરીર નબળું થતું જાય, ક્ષીણ થતું જાય, શરીરના અંગો બધા શિથિલ થતા જાય, એટલે ઓલો રોગ હાવી થતો જાય. રોગનું પ્રમાણ વધુ લાગે, પણ રોગ તો જે પહેલા જેમ છે એમ જ છે. આ ઘનશ્યામ જીવનદાસજી સ્વામીને દમનો રોગ, શ્વાસ ચડે, ન સૂઈ શકે, ન બેસી શકે, પરંતુ બાપાને વિશે એમને આસક્તિ, બાપાને વિશે એમને જે ભાવ, એના કારણે ભગવાન અને મોટાની જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નીકળે ત્યારે જાણ કે રોગ કંઈ છે જ નહીં.
એવા સ્વસ્થ થઈ જાય. એમના સાથી સંત વૃંદાવન સ્વામીને સમાચાર મળ્યા કે ઘનશ્યામ જીવનદાસજી સ્વામી બીમાર છે. એટલે એ વૃંદાવન સ્વામી અમદાવાદ મંદિરમાં ઘનશ્યામ જીવન સ્વામીના ખબર અંતર પૂછવાને માટે જાય છે. એમના આસને જાય છે. શરૂઆતમાં તો જ્યારે ગયા ત્યારે એ બિચારા સ્વામી એકદમ નિરાશ થઈને સૂતેલા હતા. પરંતુ જ્યાં સદગુરુ બાપા જે વૃંદાવન સ્વામી એમની પાસે ગયા, બાપાશ્રીના મહિમાની, ભગવાનના મહિમાની વાતો કરી અને ત્યાં જ જાણ કે શરીરમાં કોઈ રોગ જ નથી એમ આસનમાંથી બેઠા થઈ ગયા. થોડીક વાર સુધી તો બાપાશ્રીના મહિમાની વાતો, ભગવાનના મહિમાની વાતો સાંભળી. બંને સંતો એકબીજાને અરસપરસ મળ્યા, એકબીજાએ વાતો કરી. જ્યારે કલાક બે કલાક નીકળી ગયા, ક્યાંક નીકળી ગયા ખબર ન પડી. ત્યારે વૃંદાવન સ્વામી છેલ્લે રજા માંગે છે. ત્યારે એ સ્વામી ઢીલા થઈ ગયા. એ સ્વામી ઢીલા થઈ ગયા, ગળગળા થઈ ગયા. અને વૃંદાવન સ્વામીને કહે, સ્વામી બાપા ક્યાં ગયા? બાપાએ આપણને વચન આપ્યા હતા કે અમે તમારો અંતકાળ બગડવા દેશું નહીં. અમે તમને અંતકાળે દર્શન આપીને ધામમાં તેડી જાશું. અમે તમને ધામમાં તેડવાને આવીશું. આ બાપાના આપેલા વચનો એ બાપા ક્યાં ગયા? દેખાતા નથી. આ મારો ક્ષીણ અવાજ, આ દુબળો અવાજ મારો એ બાપાના કાન સુધી પહોંચતો લાગતો નથી. ત્યારે વૃંદાવન સ્વામી વળી પાછા એમની પાસે બેઠા, આશ્વાસન આપ્યું, હિંમતના વચનો કહ્યા કે સ્વામી ભગવાન અને મોટાના આપેલા વચનો ક્યારેય મિથ્યા થાય નહીં. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે, સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના પડચાના ઝબકારા ઓછા હોય નહીં, એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. જ્યાં એ વૃંદાવન સ્વામીએ હિંમતના બળભર્યા વચનો કહ્યા, થોડીક હિંમત આવી એટલે ઓઢ્યા. અને વૃંદાવન સ્વામીએ અમદાવાદ મંદિરથી સીધા સરસપુર પધાર્યા. સરસપુર જઈને સદગુરુ બાપાને સઘળી વાત કહી કે આવી રીતે ઘનશ્યામ જીવન સ્વામી બીમાર છે. ત્યારે એ જે ભગવાન ના સંકલ્પ સ્વરૂપ એવા જે વૃંદાવન સ્વામી શું ઈશ્વર બાપા, એ ઈશ્વર બાપા તરત જ બીજે દિવસે પોતાના સેવક કોણ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને સાથે લઈને અમદાવાદ મંદિરે પધાર્યા. ભગવાનના દર્શન કર્યા. ભગવાનના દર્શન કરીને સ્વામીના આસને પધાર્યા. સ્વામીના આસને પધાર્યા. સદગુરુ બાપાને જોતા થોડું એ સ્વામીને સારું લાગ્યું. હૈયામાં હિંમત આવી. અને જ્યાં સદગુરુ બાપાએ પોતાનો કોમળ કર એમના મસ્તકે ફેરવ્યો અને કહ્યું કે સ્વામી તમને યાદ છે ને કે જ્યારે આપણે વૃષપુર મંદિરમાં સભામાં બેઠા હતા ત્યારે બાપાશ્રી સભામાં ઊભા થઈને આપણા ત્રણેય સંતોના એક હાથ માથે એક હાથ દાઢીએ અને માથા હલાવીને કહ્યું હતું કે આવા સંત આ બ્રહ્માંડમાં ગોત્યા જડે એવા નથી. યાદ છે ને? જ્યાં ઓલા સ્વામી કીધું કે હા, જ્યાં જીવમાંથી હા પડી અને તરત જ ઈદમ બાપાની મૂર્તિ એમને દેખાણી અને તેજોમય બાપાના દર્શન થયા અને મોઢામાંથી શબ્દ નીકળી પડ્યા, વાહ બાપા વાહ, આપ આવા તેજોમય, આપ ક્યાં ખોવાઈ ગયા હતા? આમ બાપાને માટે
એ સંત ગડગડા થઈ ગયા. બાપાના દર્શન થયા, એ સંત ગડગડા થઈ ગયા. અને તરત જ ત્યાર પછી એમને કંઈ ખાધું પણ નથી, કોઈની સાથે બોલ્યા પણ નથી. અને સદગુરુ બાપાએ પોતાના જે શિષ્ય ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને આજ્ઞા કરી કે તમે અહીંયા રહેજો અને ભગવાનની વાતો, ભગવાનના કીર્તન બોલજો. અને બંધુઓ, જ્યારે આપણા પરિવારમાં, કોઈ મિત્ર વર્તુળમાં, કોઈ સગા સંબંધીમાં જ્યારે કોઈ માણસ અંત અવસ્થાએ હોય ત્યારે એની આગળ તો ભગવાનની કથા, વાર્તા, ધૂન, કીર્તન એ આદિ કરવું, પણ અહીંયા આગળ રોકકડ કરાય નહીં. એમ પૂછાય નહીં કે હું આવી, મને ઓળખી, એટલે આખી જિંદગી રહ્યા શું તને નહીં ઓળખ્યા હોય ભાઈ? અત્યારે જે હવે એને છેલ્લી ઘડી એને જે કરવાનું છે એની વૃત્તિ ક્યાં રખાવાની છે? ભગવાનમાં. એની વૃત્તિ ભગવાનમાં રહે એવી ક્રિયા કરવી. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ત્યાં રહ્યા અને એ સંતની સેવામાં રહ્યા અને ભગવાનની કૃપાથી એ સંત થોડાક જ દિવસમાં તરત ભગવાન બાપા સ્વામી બાપાએ એમને ધામમાં લઈ લીધા. બંધુ, કહેવાનો હાર, ભગવાન અને મોટાએ જે જે લીલા કરી હોય, જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. એનાથી ભગવાનની મૂર્તિ સાંભળી આવે. બાપાએ શું લીલા કરી હતી? એક હાથ માથે, બીજો હાથ દાઢીએ ને માથું હલાવીને કહ્યું હતું કે આવા સંત આખા બ્રહ્માંડમાં ગોત્યા જડે એવા નથી. બાપાની એક આ લીલા, ને જ્યાં બાપાની આ લીલા સાંભળી આવી ત્યાં બાપાની મૂર્તિ પણ સાંભળી આવી. અને ભગવાનની મૂર્તિ સાંભળી આવે, બાપાની મૂર્તિ સાંભળી આવે તો પછી બીજું શું રહે? જે કંઈ દર્દ હતું, જે કંઈ વેદના હતી, બધી સમી ગઈ અને બસ અખંડ ભગવાનમાં એમની વૃત્તિ ચોંટી ગઈ. અને એમને એમ ભગવાન એમને ક્યારે ધામમાં લઈ ગયા. જેમ કહે કે તાજું માખણ હોય અને એ માખણમાં જો કંઈક વાળ પડ્યો એને વાળ ખેંચી લઈએ તો કેમ એકદમ સ્મૂથલી બધું કામ પતી જાય, ઇઝી. એવી રીતે ભગવાન એમને ધામમાં પણ લઈ ગયા. એમ કહેવાનો ભાવ એ આ વચનામૃતમાં ભગવાને કીધું કે અમે જે કંઈ ઉત્સવ સમયા કરીએ છીએ એ સર્વે લીલાઓ સંભાળી રાખવી. તો આજના પ્રસંગે બહુ નહીં કહેતા, ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે હે બાપા, અમારો જ્યારે અંત સમય આવે ત્યારે આમ સૌને આપ આવીને આવી દિવ્ય કૃપા કરીને પોતાની મૂર્તિના સુખે સુખ્યા કરજો. આજની સભાના યજમાન વૈભવ ઘનશ્યામભાઈ સુતરિયા, એમનો નિમિત્ત છે વૈભવભાઈની નોકરીમાં બાપા ભેગા પડે અને ગાદી પરિવારની સેવા કરતા રહે, તેમજ ઘનશ્યામ મહારાજ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા અને આચાર્ય સ્વામી શ્રી મહારાજની પ્રસન્નતા ઉતરે એના માટે એ વૈભવભાઈ આ સભાના યજમાન થયા છે. તો એ વૈભવભાઈની જે પ્રાર્થના, એ પ્રાર્થનામાં આપણે પણ બધા ભેગા એ ભગવાન બાપા, સ્વામી બાપા ને પ્રેમમૂર્તિ બાપાને ને વર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજને પ્રાર્થના કરીએ કે એમના સર્વે કાર્યમાં આપ ભેગા પડજો અને દિન પ્રતિદિન આ સ્વામિનારાયણ ગાદીએ ખૂબ ખૂબ સેવા કરતા રહે એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ તેમને આપજો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.
ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુશ્રીની જય, સ્વામિનારાયણ કાદીનાથ આચાર્ય પ્રવર ધર્મ ગ્રંથ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન સ્વામી બાપાની જય.